તો ગાઈઝ અમે આવ્યા છીએ હોસ્પિટલ. પપ્પાને 2 બોટલ ચડાવવાની છે. દિલીપભાઈ બે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈઝ. 7 વાગી ગયા, 7 વાગી ગયા છે. મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈઝ. તો બધા પહેલાં કહી દઈએ ગુડ મોર્નિંગ ગાઈઝ. આ તો બહુ ઠંડી પડે છે, તો એ તાપણી કરીએ ગાઈઝ. બધા ગુડ મોર્નિંગ કહેવા જઈએ, કારણ કે ઠંડી એવી પડે છે ને, તે બહાર નીકળવાનું મન થતું નહીં. ગુડ મોર્નિંગ દિલીપ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ તો દિવસે દિવસે ઠંડી વધતી જાય છે ને કઈ? ઠંડી છે વધારે મોઢામાં ધૂળ નાખે. મોઢામાં ધોળા નીકળી જાય, અગ્નિ નીકળે અગ્નિ. તો ગાઈઝ વહેલા મમ્મી સોન પર છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઠંડી તો તારું પર જ પડે છે, આટલું બધું પહેરી બેસીશું. શેટર બેટર બધું પહેરવું પડે હતા તે શિયાળાનું. તો ગાઈઝ ઠંડી તો મમ્મી ઉપર જ પડે છે, મસ્ત હવાર પડી જાય છે. બધી છે શેટર બે તો શેટર પહેર્યા, એક માથા કાપ બધી છે, તાને ઠંડી રોક. તો ગાઈઝ વહેલા પપ્પા તો જો ધીજાન રાખ્યું છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ધીજુ રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે કરા. અલે રાધે રાધે કરા મારા ટાઈગર. તો ગાઈઝ ધીજુ છે ને દાદા જોડે વધારે છે નહીં? તો ગાઈઝ મિલો હજી બોની તે મિલા ઉભો થા બધા. અલે એ કેટલું ઊંઘ કરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજી હું પથવા દે પછી કેવું ગુડ મોર્નિંગ. તો ગાઈઝ આ તો ઊંઘ કરશે, ઊંઘવા દે કશું કમ નહીં. તો ગાઈઝ વહેલા ફરકા સોન નાખીને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ વહેલા સોન ભરવાનું ચાલુ થઈ ગયું. મમ્મી વારી આલે છે ફરીકા નાખવા જાય. તો ગાઈઝ વહેલા મસ્ત હેડ્યો છે ભરવા બીજ ભરવા દઈશ કે મંગળવાર હા 15 તો તું બસ હટાન જઈ આવ્યો. બે કામ કરજે, પપ્પા દવાના લઈ જજે. કોઈ જીવ તમે ખાઈ દઉં છે એટલે દો. ટાટા કહેજો. દાદા કેટલે દેડી ટાટા. આવું ના આવશી આવજો છે ભલે લાગ. તો ગાઈઝ અમે નીકળ્યા છીએ શેખપુર જવા માટે. ગાઈઝ પૂજા થતાને દર્શન કરવા માટે બાઇક લે. તો ચલો ગાઈઝ જઈએ, ઠંડી પડે તો છેટા બેટા પહેરી નીકળ્યા છીએ. તો ગાઈઝ વલાસ ના આવી છે તો છે ટંકી ફૂલ કરી દઈએ પહેલા. ચાલુ કરી જાઓ. પેલા પલ્સર લઈને આવતા હજાર ઊંડું થાય છે તો જશે. અને ખાલી જગ્યા રહેવા દેજો. એટલે રાડી તો ગાઈસ પેટ્રોલ ફૂલ કરી દીધું ટંકી. ગાડી આવી તારી તો નાસ્તો કરજો બોબ એક વાર દહીં ખાઈ લે બધા તો ડાઈ શકે નહીં. એક વાર દહીં ખાઈ લો લઈ જા સ્કૂલમાં ના લઈ જતી પાછી ઓય ખાઈ લેજે. ખાવ ખાઈ જા. તો ગાઈસ આજે તો પપ્પા બીમાર છે, પપ્પાને દવાખાને લઈ જવાના છે. તો જા પપ્પા મમ્મી પપ્પા તો જા દવાખાને જવાનું કહેતા હતા. એ દવાખાને લઈ જવાના છે, હું લઈ દઉં છું. અમરે ધરો જશો કે ખટલા હાંજી જરૂર ખટલા ગમે તો હવે જતા હતા ને હાલ તો ખેતરમાં ગયા છે. પણ હું કા ખેતરમાં જતા પોણી વારવાનું કહેતા હતા. લાઈટ આવી જતી એ તો મિલો જવા પાણી વાળા પણ લાઈટ જતી હમણાં 1 વાગી તો 8 9 તો એટલે પાણી વાળા છે. અમે પપ્પા બે દવાખાને જઈએ છીએ. 9 તો વાગ્યા. મમ્મી બે જણા આવ્યા હતા ચારના પૂરા લેવા માટે અને મમ્મી અહીંયા તેલના ડબ્બા ભેગા કર્યા છે. એટલે મમ્મી પડે કાટ ખાઈ દઈને આખા આપી દે. આ બધા શું કરવાના આટલા બધા તાને આપણે તેલ કાઢવાનું છે ને 2 ડબ્બા હરખા ધોઈને રાખજે. હા પણ આ તો કમમાં આવ્યું નહીં. પેલો ડબ્બો કમમાં આવે એવું છે નવા છે ખરા પણ ઓય સાઈડમાં કોણો પાડ્યા છે પણ તેલ ઢળા. હા પછી તેલ કાઢવા જઈએ 50 રૂપિયા નવો લાવવો નાખે 100 રૂપિયાનો લે તો ખરું. ખબર 250 રૂપિયા જેવા લે નવા તેલના ડબ્બા મમ્મી ભેગા કર્યા છે. નાલતી નહીં કાટ ખાઈ દઈશ. ના આંધ્યો ના આવે આ વખત આવવાના આપી દે. કેટલા છે 3 1 3 3 6 3 3 9 3 ચોક 12 12 માં 1 100 11 છે. 11 હા 3 300 7 8 9 10 11 11 છે. 11 ને એક ઘરમાં પડ્યું હો બા અને એક ભરેલું છે. ગાડીને અવાજ આવે છે નીકળો તો પેલી એટલી પડી સાયકલ ચલાવો એટલી સીટુ ગાડી આવી જલ્દી જા ગાડી આવી સૌથી પહેલા સીટુ જા ગાડીમાં જલ્દી દોડ જલ્દી દોડ રહીએ જલ્દી દોડ સીટુ ગાડી આવી છે ટાઈમ મોટી છે. કઠેલો ત્રીજો છોકરા તમારે મારવાનો અમે ખેતરમાં જઈએ. હું ખેતરમાં જાઉં છું પોણી વાળવા. એ નહીં ગયો મારે જવાનું છે.
પડવા પડવા ઉપર શું કરવું તો ગાઈસ આપણે આવ્યા છીએ ધાબા પર ખડા 10 વાગે જો ફૂલ આપવા માંડે ભાઈ વાલોડમાં મારે તો બહુ આ વખતે વાલોડો બહુ આવશે અલ્યા જેણી તો આવી જ હતી અરે જેણી આવી મજા આવશે પાપેરોને શાક ખાવાનું ફૂલ આ બાજુ વધારે આવ્યા છું આ પેલો આટલાથી ચૂકતી હજુ તો ગાઈસ બહાર તો તડકો ચડ્યો છે મમ્મી પાવા છે ઢોર અને મને છે દહીં હવડે કે હું આવશે એક જ મિનિટમાં અને આવી જ નહીં એટલે તારે ખાલી રવાયો પકડીને તો ઉભું રહેવાનું હતું કોઈ કામ કરવાનું નથી બીજું અરે અડધો કલાક કોણ ભૂલા છાસ ભાગવા એટલે કે રવાયો પકડીને ઉભો રખાય એટલા કરી હું ઢોર પૈ કાઢું હા ચાલુમાં ખાઈ મને જાય કે એક જ મિનિટમાં જઈને આવશો તું ખાલી રવાયો પકડી રહી કે જતી રહી ચકલી બંધ કરવા કે છાસ બની કાઢવાય મારી તો ગાઈસ આ તો પેલા કપડો તો ભઈસી મારો લેતા આવે બધો બધોનો લેતા આવીશું કાલનો નાચનો 2 દાડાનો તો 2 દાડા ભેગો છે કાલ કોઈ હતું નહીં એટલે નહીં કાલ બાર જતો તે કપડો ખૂંદો મમ્મી ગાય બેસવાનું કરવાનું હોય ટેમ ના મળે 2 દાડાનો ભેગો કરે છે અમે મમ્મી મને છેતરી દે ચા હા મને હું છાસનો રવાયો પકડાય મને શું કે ખબર એક જ મિનિટમાં આવું છું અને એની બાર ઢોર પાવા માંડી ઢોર પાવા માંડી પડે તો તને તો થોડી વાર ઉભા રહ્યો કે એટલે સાજ ભગાઈ જાય પછી કરી બનાવી ગયા આપણે હજી પણ ના આવશે એટલે કરીને બાજુ અને હવારે ના નહીં થાય ફરી ના આવજો હા નહીં નાખવાનું લુગડો આલી જો પાછા હેડો ફરીથી ના હોય એટલે કાલ પપ્પા દવાખાને લઈને જાવ હાથે જતા હો પપ્પા દવાખાને લઈ જજો તો ગાઈસ મમ્મીએ મેલી છે તો મખણ આટલું બધું લઈ હા માખણ મળે 1 લીટર ઘી નાખશે આપણે હવે કિલો ને કરશે 1 કિલો ના નાખે વધારે ના કરશે 1 લીટર જેટલું હા 1 લીટર કે કિલો ના હોય ફરક હોય કોકનું પૂછજે તો ગાઈસ ઘરનું ઘી કામ મજા આવશે એકદમ બગડી તો ગાઈસ અહીંયા બનાવશે જમવાનું અને નીલો હેડ્યું છે સામાન લેવાનો વિડિયો હું વાત છે નવા વિડિયો સામાન નેક્સ્ટ વિડિયો સામગ્રી લેવા જાય છે અરે મારી હેઠી છે મારી એટલું શું જોઈએ પિઝા પણ હું હેઠી કરી છે કોઈ બાદમાં તો તો ગાઈસ અહીંયા બનાવશે જમવાનું કેટલા એમાં इसનો ફોન કર્યો હું ફોન જ કરે નવરીત નહીં હું ફોન કરું તું કરો કે ફોન જલ્દી મને ટાઈમ જ નહીં નો તો મંગાવો તો ઘેર આપો પછી મંગાવું નહીં શેનું બનાવતા શાક નહીં બંધ કરી દો સોરી આ તો ઘણું મોડું નથી મોડું થઈ ગયું મિલો હેડો આટલા હેડો તૈયાર થઈને ગેસનો બાટલો પુરાવો ના વિડિયોનું સામાન જતા ઓછો ખર્ચો થાય ને એવો સામાન લાવી પાછું ના મારી ચેનલ એવી છે ને તો ગાઈસ ખર્ચાવાળી ચેનલ છે સમજી લો હર એક વિડીયોમાં ખર્ચો થાય જ એવું? એવી ચેનલ છે ખર્ચો થાય પ્રમાણે વિડીયો તો ગાઈસ મમ્મી કરે ખરા તરકમ રોટલા બાજરીના બાજરીના રોટલા એટલે ચૂલા પર કરવા પડે તાન. મને તો તરકો લાગે તને તરકો નહીં લાગે ના મને તો નહીં લાગતું તરકું હા અમે ખમીકના ટેવાઈ ગયેલો છીએ ડોરી કરી જોઈ ડોરી તો કોઈ વાંધો નહીં આ જો રોડો કરો છે ચાલ રોડો કર દ્રીજ્યું એ કરી દોરી કરતે મો મારી એટલે રોવો છો પપ્પા મારી કુટત ને એ બળી જતો હા તાન પપ્પા તો બીમાર છે પાછા બળી જો હા ફેસરી થોડી કરી દ્રીજે આ તો કઢી બનાવી છે ખાવા મજા આવશે હળદની દાળ બાજરીના રોટલા ગાઈસ ખાઈ લઈએ 2 વાગે 2 વાગી ગયા તાન મમ્મી મોડું થઈ ગયું મમ્મી આવી ગઈ થોડી બનાવી છે તો 4 જણો છીએ 4 જણ છીએ ખાઓ ત્રીજું કિંજલ ખાઓ જતો રહ્યો કિંજલ જતી રહી કિંજલ તો નવી ગાડીમાં ફરતી હા હવ આજ તો ભૂવા નહીં તમે કોણ ખવડાવશે લે ખાઈ લો દાદી હાથનું હા ખાઈ લો પહેલી તારીખે આવશે આવો 2026 માં આવશે છેક ચલા હા. અઠવાડિયું વાર આ શુક્રવાર તો અઠવાડિયું? જવાનું હા એટલે કે ગાડીનું પેલું કરવાનું અને ચોક જવાનું નહીં ઋષિકેશ જવાનું ઋષિકેશ જા ઋષિકેશ પછી જઈને આવીને એટલે દ્વારકા જવાનું ગાડી લઈને નકર દ્વારકા પેલો જઈને પણ ઋષિકેશ જઈ ગાડી લઈને દ્વારકા જઈ રહ્યો અને માર ઋષિકેશ તો ટિકિટ બુક કરાવી છે કોક ટ્રેનમાં જવાનું છે હા એ ઋષિકેશ ટ્રેનમાં ઋષિકેશ જવાનું ના ફરાય બધા બાજુ ફરે સારું બધા ના ફરાય આપણે કે પણ મોને ના મારે ફોન કરવો પડશે તમે ફોન કરીને લડજો કે આટલું બધું ના ફરફર કરવાનું પછી અત્યારે કિસ્સા બને છે ચોરીઓ ના આપણા સટલાસનાની અંદર 3 ચોરીઓ થઈ સમાચાર આપણે આપણે તોડે તે બાઇક ચોરાઈ ગયું એના પછી પછી એ ચોરી થઈ જ્વેલરમાં કોકને તાળો તોડી કાઢ્યો તારો ટાઈમ બાર દુકાનો અને કોકને કાચ તોડી નાખ્યા એવું બધું અંગત ને બધા હા થઈ હતી. 3 દાડા અને ગંજમાં થઈ આપણા ગામની બાજુમાં કેટલી ચોરીઓ થઈ છે બહુ ચોરીઓ થઈ અમારા ગામની બાજુ ને એટલે અમારા તાલુકાની અંદર લોકો જે ચોરીઓ શું હોય તો ચોરીઓ કરતા માર્જિન ખાતા હોય તું લઈ તાળમાં
નાગીન ખાતા હોય ને. અમે પાછળ જતા પકડાઈ તો જઈ હશે નહીં દિલે હા એના તો બહુ ચોરીઓ કરતા હોય. મહેનત કરીને ખાતા હોય તો શું પકડાઈ ચોરી જાય કરે તો પકડી જ જાય. ચોરી કરવાને પકડી જ જાય. પકડાઈ જાય માર ખાઈ અને વસ્તી જોવો પકડાય એ આબરૂ ના જાય ઈ આબરૂ કોઈ ના પડી હોય. જે ચોર હોય ને એનું કદી આબરૂ નહીં પડી ખાતા હોય તો જાય. સારું સુરત તો પોલીસ સ્ટેશન માર ખાઈ ને તો એ રીટા થઈ ગયેલા ફરતા રેટા થઈ જાય. ફરતા હોય ને બજારમાં ફરે. ગાયન ગોળી નહીં મમ્મી? કાંઈક ચોરી કરતા દોડણ હોય ને ગોળી. તો ઈઓનો ડબ પડી જાય દિવસ ડોળના ગોળી એ રેટા થઈ જાય. ખાલી પેલી સાફ સફાઈ ચાલુ છે અહીંયા ઘરમાં. ધમધોકાટ. સફાઈ ઘરમાં બારવાની સાફ સફાઈ કિચન તો ચકાચક લાગે છે, બગડી જ નહીં લાગતું. ના કિચન ના બગડે ચકાચક કરી દીધું એટલે બગડે હમણાં થોડી વાર રેમ બગડશે 3 વાગશે ચાલો ટાઈમ થાય કે બગડશે તો ગાઈસ મમ્મીએ તો બેનપણી બોલાયા છે વાસણ ઘસવા માટે. મમ્મી તું તો કોકના કોકનું બોલી જ દીધી વાસણ ઘસવા. હા મદદ કરાવો છો તો કરવા દે મદદ તારે. મમ્મી તો એ ઘસે છે વાસણ, બેનપણી બોલી કાઢે છે વાસણ ઘસવા માટે. બેનપણી કે હા? બે હો પણ એથી કે ના ના કે તું એકલી ગહવે તે હવરાવું હા હાલ ગયા હતા બેનપણી જીવ બાર તારા પર. એ તો બહાર જ કઈ દીધા હા સ્કૂલની ગાડી આવી ગઈ સિટી વન. આવ્યો દરવાજો ખખડાય છે. કોણ છે કોણ છે દરવાજો ખખડાવે છે? અરે તું આવી? હા સિટુ આવી સિટુ. હું ભણ્યો આજે? હા લેસન આલી દા સ્કૂલનો ટીચરે કેટલું આલ્યું? હા આજે પતાવી દેજો હો. અને હું લાવી મારા માટે હા લાવો ઠેલો. મારા માટે હું લાવી? તમારા પટ્ટો ખુલ્લો હા ક્લાસમાંથી કશું નહીં મળ્યું કશું નહીં મળ્યું? ના ચોકલેટ બોકલેટ નહીં હાલતો? આની પણ આજે નહીં મળ્યું હા હું કોઈ ફોન કર્યો? કેટલા આવ્યા? બીજું ખેર આવું છું ચાલ આવું છો? ખેર આવું છું કોક કોમ સતી કણ ચા બા મિલી ચા બેકી સમ પી લો માર ખેતમ દઉં સલામ રોલી મારે ચા પીવી છે, માથું ચડ્યું છે તો લાગે છે. બાર લેવા આવું આ રેટી રહા ઘેર. એરાન મિલનભાઈ હું કરશી છોકરા નહીં રહે તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં. પપ્પાની ચીકોડીનો પોટું કરી છે. શું કરી દવાખાને જાવ તમારે? ચાલશે ઉધરણ ખાલી ગોળીઓ લેતા આવજે. હા ગોળીઓ તો એ દવાખાને હેતા નહીં પાછું તાવ નહીં આવે મટી ગયું તાવ તો ખર્ચો હા તાવ નહીં અમે પપ્પાને ક્યાં કેલી? ઉધરસની ગોળીઓ લેતા આવે ને તું તાર મટી જાય હા તું જઈને તો લેતા આવજે ગોળીઓ. હેરતા જ નહીં હું લઈ જાઉં. ગોળીઓ લેતા આવજે ખાલી. મને ફુલાવર ઉગ્યું કુબી ફુલાવર. અલ્યા ગાજર ઉગવા માંડ્યો. ફૂલેવાના રટ્ટા સારા થયા છે. એક અહીંયા એક અહીંયા એક અહીંયા તો ગાઈસ બધું ફુલાવર છે. નાના રટ્ટા બે છે. અરે કુબી છે. તો ગાઈસ હું ને મમ્મી બે જણા આવ્યા છે ખેતરમાં. મમ્મી ચાલ લે છે, હું ઉપાડવા આવ્યો છું. મમ્મી તો ટોકરમાં ભરી જણ લ્યા. મોટું ટોકર લાવી છું હા એટલે હું બાંધ કાઢવા દઉં તને થોડો. અને એક પોટલું બધીને મેકી છે હા પરીકા બી બાંધ લેવા હું બાંધ લેવા દઉં. આ બટાકો બટાકો ઘણા બધા એક દિવસો એક વર્ષ ઠીક સુધી. તો ગાઈસ આપણે જઈએ છીએ અત્યારે ખેતરમાં બાંધ લેવા માટે. લાકડો ખૂટે લાગે છે ઘેર. પરીકા બી તો જતા રહે છન્નો. તો ગાઈસ એ બે બાંધ લેવાનું ચાલુ છે. જો આટલો બાંધ લીધો પરીકા બી. અબાન પહેલા હોય નાખે તો લઈ લઈએ તો ત્યાં નહીં લાવો. એ છે ને પણ કેવું કોઈ હતું નહીં તે વયથી લઈને જતો રહીએ હા તઈ વહીથી લેજો ને અમે વહીથી લાઈન નાખીએ ત્યાંથી. ચાય નહીં અમે નાખીએ તો હેડો એ તઈ નાખે પણ અમે નાખીએ. હારું હારું નાખો હેડો સીટું વરિયાળી ખાવા જાય છે ખબર યાર ઉગી જઈ. હવે વરિયાળીને ફૂમ તો આયા ને લઈ આવજો એક ફૂમ તો તો કઈ લેબડો પાડી કાઢ્યો છે ઉપાડી લઈ જવાનો છે. લેબડો લઈ જાવ માને લઈ જવાનો છું. મમ્મી પોતું કરીને લીધું દે. આમ હું લઈ જાય બાર લઈ જાય કે લેબડો લઈ જાય ફૂલ લઈ જાય જે ઉપરાય લઈ જઈએ ડાયરેક્ટ વાર યાર દવા સોટેલી હશે સીટું. દવા સોટેલી હ ડાયરેક્ટ ના ખવાય ધોયા વગર. હા દવા સોટી છે. વેજોટી સોટી હતા દાદો કઈ પેલી ઉપર વાળી ખાંડ જો હારી હારી કાઠી. તું તો કોની ખાઈ છે? પરવાદી શહર ઉપર વાળી હારી એ આવી જે કાઠી થાય ને એ ખાવાની. આ તો કોણી હજી આ કોણી આવી ખાવાની આવી થોડી કાઠી થાય એટલે. ખાતી છે હા વરિયાળી તમે સાક્ષી બુટ્ટીનો શોખ હશે લિપસ્ટિકનો શોખ હશે. બુટ્ટીનો શાક છે લિપસ્ટિક શાક છે એવું ગીત ગાતી આવડતું નહીં તને? શું લેવું વાલી તને? વરિયાળી વરિયા ના લેતી કે ભીખવાની શાયરી આપણી નહીં. તો કઈ આપણે લઈ જવાનો તો લેબડો. મમ્મી આવી ગઈ. મમ્મી ફોટી લઈને આવી. હા ફોટીઓ લઈને આવી હું કે હાથમાં નહીં આવતા બધું. હાથમાં હતો આટલો બધો
હું ઉપાડી આપું પણ આનો એક ફુરેટું શાખો જ કહું છું હું તો આટલો ઉપાડી હેનો લઈને આવા જો ગાઈસ લેબડો ઉપાડીને જવાનું છે ઘેર હેનો ઊંચો થાય મારા અરે બધી કસરત ન કરી જવાની છે મારે તો આજે ગાઈસ બધી કસરત ન કરી જવાની છે મમ્મી લેબડો ઉપડાવ્યો મને તો મમ્મી ખાવાનું વસૂલ કરી જવાની છે મારું રાગ રાગ ઉપાડીને જાતા ને હા હું બાઈને લેતા આવું રોટલા બનાવવા અહીં ફાવતું જ નહીં તો ગાઈસ બાઈક પર રાખી તો આયા છે શાકભાજી લેવા તો ગાઈસ ને મોટી થોડી શાકભાજી લઈ જઈએ તો ગાઈસ મેં શાકભાજી લઈ લીધો છે બે ચપલા આર્ય છે ને તો ગાઈસ ઘણું બધું શાકભાજી લીધું છે તો ગાઈસ જો બાઈક પર હમાતું નહીં અને પાછળ બહુ આવ્યું છે જોઈએ છે હમણાં ચેમનું લઈ જવાય છે આગળ ઘેર જ જવું છે તો ગાઈસ રાઈડર આવ્યો અલે એ લીહંટા પાડવાનો મમ્મી આવી રે આપણે તો મેલવાની જ હતો તાને એટલે કેવું શું પકડો ના ખાવ પેલું છે ઉવાથી ના શું લાવ્યો અને થોડી ફિલ્મ લઈને આવ્યો કોકની નજર લાગવા લે મી લે ચે બોધી લઈને આવ્યો છે આવ હું યાર તે ભણી લાવવાનું તું ના પાડતો તો મને અરે ના લવાય તમારા તાને બધા કમ્પ્લીટ કરીને લઈને આવું છું શું લાવે છે શાકભાજી શાકભાજી બધું થોડું મંગાય તારા વધારે લાવ ને વધારે મંગાય માપનું લાવવાનું તું શાકભાજી આવી ગઈ ભાઈ લગનની ચોલો થાકું આટલી શાકભાજી મંગાવી મને એવું લાગે તો કોઈનો લગન છે તમે જ કીધું હતો જ હું તો કશું કીધું જ નહીં અને ધોણા આપણો ઘણા શું કરી લઈએ ધોણા આટલા બધા ઉકાલા વેચાતા લાવ્યો વેચાતા ધોણા ના લાવવાના આપણો ઘરના છે લાવશે કઈ દેવો તો આવું શાક ખાવશે બતાવી દેવો હવે મમ્મી પેલી છે મોબાઈલ છે પ્યારી હું એ વડા કે મેલો બોલા કોમે કીધે તાને ગાજર બાજર બધું લાવ્યો આ મેથી હલો છે? બનાવ લાવ્યો મેથી ને શું કહેવાય પાલક નું બધું લાવ્યો મેથી નું પાલક તો આપણા ઘેર પાલક ઘેર વાયો છે પોતા તો ગાજર ઘેર બધું વાયો છે, લાવ્યો. ધોણા ઘેર વાયા છે જો હા આ પાલક વાયો છે તાને મેથી વાઈ છે ધોણા વાયા છે ધોણા છે કુબુ એ આવું તો ઘેર ઉઠી છે મોટું કુબિયામાં તો અને મંગાવી દીધું. તાને. હા કોબી મો મંગાઈ દે અને અને મંગાઈ આપણે દે. થઈ સાપડો એટલી ઘડી તો શાક થઈ જાય થઈ જા. અને આ કહેવાય આર્યે ગાજર એ તુવેરો હા તું એ એક જણને કીધું તો ગાઈસ જો ઘેર તો આવી ગયા છે ગાઈસ અહીંયા તો જો ડુંગળી ફૂલવાનું શાક બનાવશે હા ડુંગળી કાઢો બગાડ મને ફુલાવરનું વટોનાનું મિક્સ બનાવી હા શાકભાજી બે દાંત અઠવાડિયું શાંતિ કા તાન પાસે તે કે શાકભાજી નહીં લાતો શાકભાજી નહીં લાતો થેન્ક યુ વેલકમ 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 અમાર દોર કરે સારી કોણ પાડા તો ભાઈ હા લે જતા ઉપર ડાબુના તોડતા કીએ હા ડાબુના તોડતા ઓ ના મમ્મી કોણ ઉપરથી પડે અવાજ આવે ભૂકંપ થાય અરે અરે આ કોણ કશું લાગે છે ખેતરમાં જઈને એક્સપેરિમેન્ટ કરજો નહીં હું તો નવો મોબાઈલ લાવું છું તાન નવો મોબાઈલ તાના બિલ્લુ માર મોબાઈલ લઈને લઈને ઇજ્જત મારું કરવાનું 15 ના હું નહીં સાદો લાવો દો સાદો લાવો સાદું Android. સેમસંગ એન્ડ્રોઇડ હા તો 1200 વોટ વાળે એ નહીં સ્ક્રીન ટચ સ્કીન તા પરીક્ષા બિંદુ લઈને જાઉં કાઈ કોડા ખર્ચા એ કરાવો ચો પરી કાપી થોડો દરરોજ હાલતો હું રોજ આપણે તારે. વિડિયો રોજ રોજ વિડિયો એડિટ કરવાનો તારા એટલે તારા જોશે કાઈ ફોન મીરાને જોશે તારે જે જુદું તારા થઈ ચલા આઈફોન જોશે ઘરમાં આપણે આઈફોન ની કમી છે ને આઈફોન બે આઈફોન આવી છે ને બે આઈફોન હોય અને 1 TB વાળા બે 1 GB વાળા પેલો પગાર નો આઈફોન લઈ દીધો મને ઇન તો કોઈ હોય તો બહુ લાખો રૂપિયા પગાર લઈ લે આઈફોન ના 10,000 નું થતું હા લાવવાનું ના 20,000 તો કઈ એ તો સીટ ઉપર બેસી જા જમવા છે મારા હાટા તું ખાઈ લે બેટા મારે નહીં ખાવું હા તને ખાવ ને વાંધો નહીં દિલીપ કાકા બોલો શીકાલા ખાવા બે શું કરું એ ખાવ નહીં હું કરવા બે ખાવા બે મારે જમવા બાકી છે મારા જમવા બાકી તો હું ના પાડા તો ખાઈ લ્યો તમે ખા કે તમે ખા હું તો ખાવા બે તમે ખાઈ ગયો હવે દાદા દાદી બધો ખા બે સમજી લીધા કમ અમે તો ખાઈ લીધું બધા પેલા ખાઈ લીધું તો એ હા અમે તો અમે બે આવે છે તા ત્રીજું જુરા મસ્ત ત્રીજું રમવા છે ત્રીજું ત્રીજું ખાઈને ઊભી રહી અમે
દાદી હા બોલો બા શું કરે જમવા બેઠી તોન દેખાત નહીં હું કરવા બેસ ખાવા બેસ બધો ખાવા બેવા બેટા તને છે બધા હશે એની સબ્જી બનાવી જીજુ લાય જીજુ છોટુ છોટું બેબી લાય ડેડી એ જીજુડી જીજુ તો ગાઈસ સ્વીટો ધ્વીજા નાખે છે ગાઈસ અહીંયા 4 જણ જમવા બેસે મારે તો જમવું નહીં પેલી મારા મોજા પેટ દીધો કોને સ્વીટુ એ અલી એ જો પિંક પિંક કરશું તો રાખો તો ગાઈસ અમે આવ્યા છીએ હોસ્પિટલ પપ્પાને 2 બોટલ ચરાવવાની છે દિલીપભાઈ બે